આજે મધર્સ ડેના દિવસે હું મારી સુભીબા અને સમૂહબાની વાત કરવા માંગુ છું. 14 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા પછી સુભીબા અને સમૂહબાએ જે અમે 3 ભાઈ બહેનોની કાળજી લીધી છે એટલી કદાચ તેમને પહેરેલા સોનાના દાગીનાની પણ નહીં લીધી હોય. 34 વર્ષની વયે વૈધવ્ય ધારણ કરનાર મારી અભણ સુભીબાને ભણતરનું શું મહત્વ છે તે બરોબર ખબર હતી. ત્રણેય દીકરા દીકરી બરોબર ભણે તેનું ખૂબ ધ્યાન રાખતી. ન્યૂક્લોથ માર્કેટના વેપારી પાસેથી પોળના અનુભવીની ઓળખાણથી વર્ષની સ્કૂલ ફી અને નોટબુક અને ચોપડીઓ લઈ આવતી. આંખે ઓછું દેખાવું હોવા છતાં પોળના દરજી પાસેથી બટન ટકાવવાનું કામ લઈ આવતી અને તે આવકમાંથી અમારી જરૂરિયાતો પૂરી કરતી. પિયર અને સાસરાનું, નણંદ અને ભાભીનું, ભત્રીજાઓ અને ભાણિયાઓનું બેલેન્સે બેખૂબીથી નિભાવતી. જે જોઈને અમે સંબંધનું મહત્વ સમજ્યા છીએ. જો કોઈ દુનિયાની શ્રેષ્ઠ માંથી નિવાજવી હોય તો તે અમારા સમૂહબા છે. મારા પપ્પાની મા એટલે મારા દાદીનું મૂળ નામ સરગારબા હતું. આ નામ તેમના સાસુનું હતું, તેથી તેમનું નામ સમૂહબા પાડ્યું. કોઈ MBA વાળા પ્લાનિંગ તો તેમની પાસેથી શીખે. મહિને 100 રૂપિયા કમાતા રતિલાલ દાદાનું ઘર સમૂહબા પુરાતા બજેટથી ચલાવતા. પોળના રબારીને વ્યાજે પૈસા આપી તેના વ્યાજમાંથી ઘરે દૂધ ફ્રી આવતું. આપણે બ્રશ કરીને છેલ્લો કોગળો કરીએ અને ચા આપણા કપમાં ગળાતી હોય. દરેક દીકરા દીકરી અને વહુઓને દરેકને જે ટાઈમે ઉછે તે ટાઈમે દરેકને તેમના ટેસ્ટ મુજબની ચા બનાવી આપતી. તેઓ માનતા કે સારા દિવસની શરૂઆત સવારે પ્રભુનું નામ દેવું જરૂરી છે, તેમ સારી ચા પીવી પણ જરૂરી છે. દરેક વહુને ગરમાગરમ રોટલી કરી જમાડે તે પરંપરા પેઢી દર પેઢી ચાલુ રહી. રસોડામાં તેમનું એક ચક્રી શાસન. કોઈ વહુઓને પણ એન્ટ્રી નહીં. એ કે મારા દીકરાઓને તમારી કરેલ રસોઈ નહીં ભાવે. મારી બહેનને જમવામાં રોજ કઢી જોઈએ, જે અમારા સમૂહમાં રોજ બનાવી આપે. આજના જીવનિયાઓને તેનો ખ્યાલ નહીં આવે. એક જ તપેલામાં ઉકેલેલી ચા પીતા તમારા પત્ની પાસેથી તવીમાં શેકેલો બ્રેડ માગી જોજો, તેનો જવાબ મળી જશે. મારા 2 મધરને કોટી કોટીના વંદન.